જય માતાજી મિત્રો, તમારા ભાઈના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એક એવું મંદિર બતાવવાનો છું કે છોકરા મૂંગા હોય કે તોતડું બોલતા હોય એ મંદિરનો ગોળ ખવડાવવાથી છોકરા પરફેક્ટ બોલવા માંડે છે। બ્લોગમાં આખી માહિતી આપવાનો છું, એ માટે બ્લોગ આખો જોજો। વધારે વાત ન જોતા હવે બ્લોગ ચાલુ કરીએ, તો ચાલો કન્ટિન્યુ। હવે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે ઓનલાઈનમાંથી લેગ કાર્ડ મંગાવ્યું હતું મોટા ભાઈ માટે। હવે ગાડીમાં કેવું લાગે છે અત્યારે જો ફિટિંગ કરાવી આવીએ ને જોઈએ કેવું લાગે છે, હાલો તમને આગળ વિડીયોમાં બતાવીએ। બોલ ખુલી ગયો તો કે આટા સવાઈ ગયો। આ ઓલી બાજુ ફરે હાલ બાપરો બસને કીધું ને સેમ એવું જ હમણાં જ કીધું એને હવા ડબલા જ આઈફોન ના વાપરવા પછી શું થાય? આઈફોન લેવાય નહીં ગાંડા। યારે કોણ છે ખબર? આમ જોવો નિમેશભાઈ પોતે કાર્ડ ફિટ કરીને ભાઈને મોકલી દીધા ઘરે ને હવે આપણે નીકળીએ ડુમસ। એક વાત ખાસ કે ડુમસ અખડવા જાવ ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આ સિગ્નલના હાથમાં ન આવતા, કેટલાનો મેમો આવશે ને નક્કી જ નહીં, કેમ કે ઓવર સ્પીડના મૂકેલા છે। ફાઇનલી મિત્રો આપણે ભીમપોર ગામમાં આવેલું જૂના હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ। ચાલો હનુમાન દાદાના દર્શન કરીએ અને પછી જાણીએ કે અહીંયાનો શું મહિમા છે, શું પ્રતિમા છે। તો ચાલો હવે અંદર જઈએ।
આપણા આજથી જૂના હનુમાનજી મંદિર વિભોમાં આવ્યું છે ને અહીંયા છોકરા બોલતા નહીં હોય કે છોકરો બોલતા હોય તેના માટે ગોળ લઈને આવ્યો. અમે ગોળ મૂકીને આપીએ છીએ. છોકરા બોલતા થઈ જાય આવીને દર્શન કરાવીએ. ગોળ લઈને આવું ને ટાઈમિંગ છે આપણે બપોરે 1 થી 3 બંધ રહી છે. બાકીના દિવસ શનિવાર આખો દિવસ રહી છે. સવારથી 5 થી રાતના 10 હતા ને આ રવિ થી શુક્ર 6 થી 1 ને 3 થી 8 ને આપણે છોકરા બોલતા નહીં હોય તમે લઈને આવજો ને અહીંયા ગોળ ખવડાવજો. છોકરા બોલતા જે એનર્જી આપણે વિદેશોમાં દૂર બી આપણે ગોળ લઈ જાય. રમેશભાઈ છે ને કાંદામાં જો અત્યારે લીંબુ મસાલો ને બધું નાખે છે ને સલાડ બનાવે છે. હરખો ને રમેશભાઈ હરખો ખટવું ન જોઈએ કંઈ ખારું ન થઈ જાય જોજે. બસ લે તો મજાનું છે ને રમેશભાઈ પનીર કઢાઈ મંગાવી લીધું છે. હાલો ખાઈ લઈને પછી વાત કરીએ ને ખાવું હોય તો હાલો તમે બધા. ભાઈ ખરેખર આમ જો એક વાર તુલસીમાં છે ને ભૂલા પડજો જોરદાર. મિત્રો આજ માટે એટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા બ્લોગમાં જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો.